મિત્રો ફરીથી મારા નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે કેરીનું આથાણું બનાવવાનું છે। સૌથી પહેલાં મિત્રો કેરીને કાપીને ત્યાર પછી તેમાં મીઠું અને હળદર નાખીને તેને એકદમ પલળવા મૂકી દેવાના છે। મિત્રો 2 થી 3 દિવસ માટે આ જિલ્લામાં આપણે પલળવા દઈશું। 2 થી 3 દિવસ આમાં થોડું એવું પાણી નાખીને અને પલળી જાય ત્યાર પછી મિત્રો આપણે તેનો વઘાર કરવાની શરૂઆત કરી દીધી। સૌથી પહેલાં આપણે ધાણાના કુરિયા લઈ લીધા, ત્યાર પછી આપણે મેથીના કુરિયા લઈ લીધા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। મિત્રો હવે આપણે વઘારની ફૂલ તૈયારી છે। મિત્રો સૌથી પહેલાં આપણે મીઠું નાખી દેવાનું છે એક તપેલીની અંદર, ત્યાર પછી મિત્રો મીઠું નખાઈ જાય ત્યાર પછી આપણે ધાણાના કુરિયા નાખી દઈશું, તમે જોઈ શકો છો વિડીયોમાં। ધાણાના કુરિયા નખાઈ જાય એને આવી રીતના દાટી દેવાના, ફરતા મીઠું ઉપર છેલ્લે રાખવાનું, એની પછી મેથીના કુરિયા તમે જોઈ શકો છો। ત્યાર પછી ધાણાના કુરિયા 2 મિક્સ નખાઈ જાય, ઉપર નીચે 3 પડ થઈ જાય ત્યાર પછી મિત્રો તેલ આપણું ગરમ થઈ જાય એ ચેક કરવા માટે આપણે આખું લેવિંગ નાખવાનું। લેવિંગ જ્યારે અંદર પડી જાય તળાઈને ઉપર આવી જાય ત્યાર પછી આપણું લેવિંગ કમ્પ્લીટ થઈ ગયું તળાઈ મિત્રો, ત્યારે આપણને ખબર પડી જાય આપણું તેલ ગરમ થઈને કમ્પ્લીટ થઈ ગયું। તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આવી રીતનું રેડી દેવાનું છે સીધું જ મસાલા માથે। મિત્રો એની માથે મેં વઘાણી નાખી હતી એ તમને કહેતા ભૂલી ગયો છો, તમે જોઈ શકો છો। વઘાણી નખાઈ જાય તેલ નખાઈ જાય ત્યાર પછી સીધી ડીશ ઢાંકી દેવાની, એટલે વઘાર આપણો ઉડે નહીં, કારણ કે તેલ ફૂલ ગરમ હોય। મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હા, આ અથાણું આપણે કેરીનું આવી રીતનું બનાવી છીએ, એટલે તમે તમારા ફ્રેન્ડને જરૂર મોકલજો, એને પણ ખબર પડે કઈ રીતનું બને અને કેટલું માપરીત હોય। તમે જોઈ શકો છો આપણે મરચું નાખ્યું છે। મરચું મિત્રો તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું જ આમાં નાખી દેવાનું છે। અને હા, આ ખાંડ છે, તમે જો ફૂલ ગળ્યું કરવા માંગતા હોય તો ખાંડ ચડિયાતી અને મરચું ઓછું નાખવાનું, બસ આ જ માપરીત મેન છે મરચાં અને ખાંડની। ત્યાર પછી આપણે વરિયાળી દળીને નાખી દેવાની છે, તમે જોઈ શકો છો। વરિયાળી નખાઈ ગઈ ત્યાર પછી આપણે મિત્રો આ આથો પણ 1 દિવસ માટે પડ્યો રહેવા દીધો, એનો કલર એકદમ કાંઈ ન ઘટે એવો આવી ગયો। આ હાકર સીધી નહીં નાખી દેવાની, 1 દિવસનો વાટ જોવાની આપણે, 1 દિવસ થઈ જાય એટલે આપણે જે અથાણા પલળી જાય એની પણ વાટ જોવાની છે। મિત્રો આ વિડીયો બનાવતા મિત્રો બહુ મહેનત થઈ છે, એટલે નાનકડી એવી લાઈક કરીને કોમેન્ટમાં જરૂરથી કહેજો અથાણું કેવું લાગ્યું અને તમારી બનાવવાની રીત કેવી છે એ કોમેન્ટમાં ખાસા કહેતા જજો। તમે જોઈ શકો છો બીજા દિવસનો વિડીયો છે, ત્યાર પછી આપણે મોરસ ને એવું બધું નખાઈ જાય એના અથાણા આપણે કોરા કરી લીધા હતા સૂકવીને, જો કમ્પ્લીટ છે।